સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલાના જન્મદિવસ નિમિત્તે મોઢવણીક સમાજની વાડીમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંઘ સમયથી જોડાયેલા ભાજપના જૂના કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જૂના જનસંઘના કાર્યકર્તાઓએ કેટલીક વાતને લઈને દુઃખ પણ વ્યક્ત કર્યો હતો. સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલાના જન્મદિવસ નિમિત્તે જનસંઘ સમયના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. નીતિન ભજીયાવાલાને શુભેચ્છા આપવા આવેલા જૂના જનસંઘના કાર્યકર્તાઓએ રમૂજ કરતા કહ્યું કે આજે પક્ષનું બધું જ જૂનું લોખંડ ભેગું થયું છે. કાર્યકર્તાઓએ કહ્યું કે હજી પણ લોખંડને કાટ લાગ્યો નથી. આ રીતે વાત કરી એકબીજાને પ્રોત્સાહન આપ્યું હતું અને મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. નીતિન ભજીયાવાલાએ પણ સૌ કોઈનો આભાર માન્યો હતો. પૂર્વ મેયર કનુ માવાણીએ કહ્યું હતું કે આજે સ્થિતિ એવી બની ગઈ છે કે આપણે કાર્યાલયમાં જઈએ છીએ તો નવા કાર્યકર્તાઓ આપણને પૂછે છે કે તમે કોણ છો. પહેલા નેતાઓ આવતા તો કાર્યકર્તાઓને ઘરે રોકાતા, પરંતુ હવે તો નેતાઓ સીધા હોટલમાં જ રોકાય છે. પાર્ટીનું કલ્ચર બદલાઈ રહ્યું છે. જૂના કાર્યકર્તાઓ અને નવા કાર્યકર્તાઓની વચ્ચે મોટો ભેદ જોવા મળી રહ્યો છે. ઇકોના ચેરમેન દિલીપ સંધાણીએ નીતિન ભજીયાવાલાને જન્મદિવસની શુભેચ્છા આપી હતી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ કાશીરામ રાણાને યાદ કરીને તેમની સાથે કામ કરવાની યાદોને એમને વગોડી હતી. તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ નવા સંગઠનની તૈયારીઓ થઈ રહી છે. નવા સંગઠનમાં જૂના કાર્યકર્તાની વ્યથા દૂર કરવાનો પ્રયાસ કરીશું અને સુરત એ સૌરાષ્ટ્રનું પાવર જનરેટર છે. સુરત મદદમાં હંમેશા આગળ રહેતો હોય છે. સૌરાષ્ટ્રમાં આવેલા વરસાદને લઈ સરકાર તમામ પ્રકારની મદદ કરી રહી છે અને જે સરકારના ધ્યાનમાં ન હશે તેને અમે લાવવા માટે પ્રયાસ કરીશું.